તો ભાવનગર ધંધુકા હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી રોડ આસપાસ પાણી ભરાઈ ગયા। પાણીને કારણે ટ્રક સાઈડમાં ફસાયા હતા અને નેસડા ઘાંઘરી રોડ જે છે તે પાણીમાં તરબોળ થઈ ગયો। આ હાઈવે ઉપર અત્યારે આ વરસાદી પાણી ફરી વળ્યા છે ને તેને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક ગામોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો આ વરસાદી પાણીને કારણે કરવો પડી રહ્યો છે। હલો 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 અવિરત અનરાધાર મુશળધાર જળબંબાકાર, જ્યાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ પડતા ભાવનગરમાં જળબંબાકારના હાલ છે। અવિરત વરસાદને પગલે નદી નાળા ખેતરો અને વોકળામાં ભરાઈ ગયા છે। પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને અનેક ગામોની અંદર મુશળધાર વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। ત્યારે ખેડૂતોએ પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ રીતે જ આ અવિરત વરસાદ જો ચાલુ રહેશે તો ખેતરોમાં પાણી ભરાશે અને પાકને પણ નુકસાન થશે। આ ધમાકેદાર વરસાદનો જો થોડો પણ આવરો ઓછો થશે તો સ્થિતિ ઠીક રહેશે, નહીંતર પાક બગડી જશે। ભાવનગરમાં આ સતત વરસાદી માહોલને કારણે જનજીવન ખોરવાઈ રહ્યું છે। વલ્લભીપુરના તોતિયાળા ગામે વરસાદી પાણી ફરી વળ્યા હતા। કેરી નદીના પાણી આ તોતિયાળા ગામની અંદર ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગામ વચાળે જાણે કે કેરી નદીના આ ધસમસતા પાણી સતત અહીં વહી રહ્યા છે। તોતિયાળા ગામનો બીજો ગામો સાથેનો સંપર્ક પણ અત્યારે તો તૂટી ચૂક્યો છે। ખેતરો બેટમાં થઈ ગયા છે તબદીલ, અને તેવી આ તસવીરો સામે આવી રહી છે। અતિ ભારે વરસાદને કારણે આ અનેક ખેતરોનું ધોવાણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ભાવનગરના પાલીતાણામાં 12 ઇંચ વરસાદથી ચારે કોર બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટી ગયો। અહીંના રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ તૂટી ચૂક્યો છે। બુઢણા, લવરડા, ઢુંઢસર અને ગુંદડા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો ભાવનગરની અંદર આ સાર્વત્રિક વરસાદથી અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। ભાવનગરથી વલ્લભીપુર ધંધુકા થઈને અમદાવાદ જતો હાઈવે બંધ છે। અહીંના ચમારડી પાસે આવેલ કોઝવેમાં પાણી ભરાતા હાઈવે બંધ થઈ ગયો છે। રસ્તાઓ બંધ થતાં અનેક વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા માટે પણ હવે કામગીરી હાથ ધરવી પડી છે। આ રસ્તો જુઓ, પાણીની અંદર સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને પાણીનો એટલો આવરો છે કે તેમાંથી પસાર થવું જીવનું જોખમ લેવા સમાન સાબિત થશે। પરંતુ આ તમામ પરિસ્થિતિની અંદર બંને તરફના જે ગામ લોકો છે તેમના માટે આ રસ્તો બંધ થતાં હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જ્યાં સુધી પાણીનો આવરો ઓછો નહીં થાય અને જ્યાં સુધી આ રસ્તાની મરામત નહીં થાય ત્યાં સુધી અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલભર્યું બન્યું છે। અને ખાસ કરીને મુખ્ય માર્ગ પણ ધોવાઈ ગયો। પાણીનો એટલો જબરજસ્ત પ્રવાહ છે કે તેની અંદર આ આખો રસ્તો છે તે બિસ્માર થઈ ચૂક્યો છે અને અહીંથી પસાર થવું હવે ભયજનક બની ચૂક્યું છે। જ્યારે પાણી ઓસરશે ત્યારબાદ આ રસ્તો સમારકામ કર્યા બાદ જ વાહન ચાલકો અને રાહદારીઓ માટે ઉપયોગમાં લઈ શકાશે। પણ 12 ઇંચ વરસાદથી આ પરિસ્થિતિ સર્જાય છે અને તેને કારણે 12 જેટલા ગામો તો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે।